ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પત્રલેખન અને અખબાર નોંધ વિશે અભ્યાસ કરવાના છીએ. આપણે આગળનો એક વિડીયો હતો એમાં લેસન નંબર 13 કે જે ભમીએ ગુજરાત દક્ષિણ ભણી તે જોયા. તો તેની અંદર જે સ્વાધ્યાય છે તેમાં એક પત્રલેખન અને અખબાર નોંધ લખવાની છે. તો પત્રલેખન કેવી રીતે કરાય તેની એક માહિતી જોઈએ આપણે. તો આપણો પત્રલેખનનો વિષય છે કે તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. તો આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. હવે શાળામાં શું થાય કે પ્રવાસનું આયોજન થતું હોય છે. તો આ પ્રવાસમાં જવા માટે પિતાની મંજૂરી લેવાનો પત્ર લખવાનો છે. તો હવે આ જે ઘણી વખત એવું બનતું હોય કે આપણે હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો કોઈના ઘરે અને શાળામાંથી આવું આયોજન થાય તો આપણે સીધી વસ્તુ છે કે આપણા વાલીની આપણે શું કરવી પડે, મંજૂરી લેવી પડે. તો આવો જ એક મંજૂરીનો પત્ર છે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જમણી સાઈડ શું લખવામાં આવેલું છે. ડાબી સાઈડ આપણે પહેલાં એડ્રેસ લખ્યું છે. હવે તો બંને સાઈડ આપણે એડ્રેસ લખી શકીએ છીએ. જો ઉદય પટેલ એટલે એ એડ્રેસમાં કોનું એડ્રેસ લખવાનું? આપણું પોતાનું. તો અહીંયા ઉદય પટેલ કરીને નામ છે. પછી નંબર 2 ઘર નંબર હશે એમનો અનુપસિંહ છાત્રાલય, વઘાસી રોડ, નડિયાદ, ઓગસ્ટ 4, 2015. તો આપણે જે દિવસે પત્ર લખતા હોય તે દિવસની તારીખ. આ આપણું સરનામું લખવાનું છે. અને પછી જેને પત્ર લખીએ છીએ તેના માટે સંબોધન કરવાનું છે. મેં તમને આગળ પણ કીધું હતું કે આપણાથી જે મોટા વ્યક્તિ હોય તેમને સંબોધનમાં પૂજ્ય, આદરણીય એ રીતે સંબોધન કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે કોને? પિતાજીને પત્ર લખી રહ્યા છે. તો પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. આટલી વિગત તો દરેક કોઈ પણ પત્ર લખો એમાં તમારે સરનામું, પછી જેને પત્ર લખતા હોય તેનું સંબોધન તો કરવાનું. પછી આપણે જે પત્ર લખવો છે તેના ઉપર આવીએ. એના નીચેની લીટીથી સહેજ ફકરો પાડીને આપણે લખી શકીએ કે આગામી દિવાળી વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પિતાજીને પત્ર લખ્યો છે એટલે પ્રણામ કરી દીધા. અને હવે આપણી વિગત શું છે કે ભાઈ આગામી એટલે કે આ વર્ષે દિવાળી જે વેકેશન છે એમાં શાળામાંથી ક્યાં પ્રવાસ લઈ જવાના છે? પાવાગઢના આયોજન. તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે. એ વિદ્યાર્થી શું કહે છે? છોકરો કે જો તમે મને રજા આપો જવાની તો મારી પણ પ્રવાસમાં જવાની બહુ ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે ₹500 ભરવા પડશે. હવે જો એના પિતાશ્રી એને મંજૂરી આપે કે ભાઈ તું પ્રવાસ જઈ શકે છે તો તેને આ પ્રવાસમાં કેટલા? ₹500 ફી છે તો એ ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને ₹500 મોકલશો. હવે એ શું કહે છે કે તમે પરવાનગી એટલે કે મંજૂરી આપો તો મને પત્ર લખજો અને તેના સાથે સાથે શું કરશો? ₹500 મોકલશો. વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય સંમતિ પત્ર તરત મોકલશું છે. હવે આપણે કોઈ પણ પ્રવાસમાં જઈએ તો શાળા તરફથી આપણને શું આપવામાં આવે છે? સંમતિપત્ર. કે એમાં વિદ્યાર્થીની સહી અને વાલીની સહી કરવાની હોય છે કે ભાઈ કે મારો પુત્ર કે પુત્રી આ રીતે જોડાય છે એની. હા, તો એમ કહે છે કે વાલીને લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય તો આ સંમતિપત્ર તમે શું કરજો? તરત મને પરત મોકલજો. તો અને
છેલ્લે નીચે શું આવે? આજ્ઞાંકિત ઉદયના પ્રણામ. આપણે લખતા હોઈએ છીએ ને એ જ લિખિતમ, કોઈ બી રીતે તમે લખી શકો છો. હા, તો આવી રીતે આપણે પત્રલેખન કરી શકીએ છીએ. તો આ પત્રલેખનનો એક નમૂનો થયો, પણ તેના સાથે સાથે તમે કોઈ પણ પત્ર લખો ત્યારે મિત્રો એટલું ધ્યાનમાં રાખવાનું કે ઉપર જે તે વ્યક્તિ પત્ર લખનાર છે તેનું સરનામું લખવાનું, પછી આપણે જેને પત્ર લખી રહ્યા છે તેનું સંબોધન કરવાનું, અને વચ્ચે આપણે જે વિગત જણાવી છે, આ તો પ્રવાસની મંજૂરીનો પત્ર હતો, સામે બીજો કદાચ આપણો કંઈ પ્રથમ નંબર આવ્યો હોય અથવા તો આપણા ત્યાં કોઈ આયોજન થયું હોય, વાર્ષિક ઉત્સવ, એને જાણ કરતો પણ પત્ર આપણા મિત્રને લખતા હોય, વાલીને લખતા હોય, કોઈ પણ જાતના પત્ર હોય તો એની વિગત વચ્ચે લખવાનું. અને છેલ્લે આપણે શું લખવાનું કે ભાઈ આજ્ઞાંકિત ઉદયના પ્રણામ, કે આપણું કરવાનું. તો આવી રીતે પત્રમાં આ બધી જ વિગતો આવે તો આપણને પૂરેપૂરા માર્ક્સ પરીક્ષામાં મળી શકે છે. આ થયું આપણું પત્રલેખન. હવે આપણો બીજો એક પ્રશ્ન છે અખબાર નોંધ કરવાનો. આમ તો આપણે અખબાર નોંધ જે છે તે ચેપ્ટર 1ની અંદર સમજી ગયા છે કે ભાઈ અખબાર નોંધ કેવી રીતે લખાય, એમાં કયા મહત્ત્વના મુદ્દા આવે બધું. તેમ છતાં પણ આપણે એનો એક નમૂનો તૈયાર કરીને જોઈ લઈએ. હા મિત્રો, તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ વિષયને લઈને અખબાર નોંધ કરો. આપણે પત્રલેખનમાં શું જોયું? પ્રવાસની મંજૂરી કરતો. અને હવે જે આપણે અખબાર નોંધ તૈયાર કરવાની છે એટલે કે પ્રેસ નોટ, તો એમાં શેની કરવાની છે કે ભાઈ તમારી શાળામાં જે શૈક્ષણિક પ્રવાસ યોજાઈ ગયો તેના વિષયની નોંધ તૈયાર કરો. હા, તો એની અંદર શું કરવાનું કે માનનીય તંત્રીશ્રી જે પણ દૈનિક પત્ર હોય એના જે તંત્રી બનાવેલા હોય એને સંબોધીને આ પત્ર લખાતો હોય છે, નોંધ લખાતી હોય. પછી લોકસેવા દૈનિક, જે દૈનિકમાં આપણે આપવાનું હોય વર્તમાન પત્રમાં તેનું નામ, અને એ ક્યાં આવેલું છે કે ભાઈ પાવન ચોકડી, મકતુપુર રોડ, ગોલવાડ, આનંદપુર. તો એ આખું જે વર્તમાન પત્ર છે તેનું આપણે શું કરી દીધું કે એનું એડ્રેસ લખ્યું. હા, અને સાઈડમાં આપણે શું લખેલું છે કે તારીખ લખેલી છે 12/9/2014. હવે આપણે જે વિગત લખવી છે તે આ સાથે મોકલેલ અખબાર નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી આભારી કરશો છે. હવે આ તો પહેલાં વિનંતી પત્ર લખવું પડે ને, તો આ વિનંતી પત્રમાં એવું લખેલું છે કે ભાઈ આ સાથે જે મોકલેલ અખબાર નોંધ છે તે શું કરવાનું છે? આપના લોકપ્રિય, આપણું જે દૈનિક પત્ર છે એ કેવું છે? લોકપ્રિય છે. તો એમાં પ્રકાશિત કરીને તમે આભારી કરશો. ઘણી વખત આ તો તરત બીજા દિવસે મોકલવાનું હોય તો ચાલે, નહીં તો તારીખનો પણ આપણે એની અંદર ઉલ્લેખ કરવો પડે કે ભાઈ આ તારીખની નોંધ તમે લખજો. પછી આપનો વિશ્વાસુ, તો જે મેં મોકલાવી હોય કે તમે મોકલી હોય તો એ જે તે વ્યક્તિનું નામ લખવાનું, જેને મોકલનાર વ્યક્તિ છે તે. હવે બિડાનમાં અખબારી નોંધ, કે આપણે શું લખવાનું છે તેનું બિડાન લખેલું છે. સ્થાનિક સમાચારમાં છાપવાની અખબાર નોંધ. પ્રવાસ, આ કઈ બાબતમાં લેખમાં આવશે? પ્રવાસમાં. તો પાવન ચોકડી, આનંદપુરમાં આવેલ ગણેશ વિદ્યાલયના 40 બાળકો આબુ અંબાજી જેવા સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પાછા આવી ગયા છે. હવે એમાં કેટલું લખવાનું છે એમને? ખાલી કે પ્રેસ નોટમાં આટલું જ કે ભાઈ કઈ વિદ્યાલય હતી?
પાવન ચોકડી આનંદપુરમાં આવેલ કયું વિદ્યાલય? ગણેશ વિદ્યાર્થી. અને કેટલા? 40 વિદ્યાર્થીઓ કયા પ્રવાસે ગયા હતા? આબુ અને અંબાજી. તો આવા સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પાછા આવી ગયા છે. તો આવી રીતે એક સરસ મજાની અખબાર નોંધ પણ કરી શકાય છે. તો આના દ્વારા તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે હવે તમે પત્રલેખન કેવી રીતે કરશો અને અખબાર નોંધ કેવી રીતે કરી શકાય.